ગાઈઝ ગુડ મોર્નિંગ, જય માતાજી, જય મા મોગલ, જય દ્વારકાધીશ। કેમ છો બધાય? મજામાં? અને હું પણ મજામાં જ છું। ને આપણે જો અત્યારે સવારમાં બધું કામ કરી લીધું છે, કામ કરીને નવરાત થઈ અને નાહી ધોઈને એકદમ મસ્ત કમ્પ્લીટ થઈ ગયા સવી। અને જો આપણે છે ને મસ્ત કમ્પ્લીટ થઈ ગયા અને હવે પાછા આપણે જવાનું છે। તો જો ગાઈઝ હંજવારી થઈ ગઈ છે, કચરા પોતા બધું થઈ ગયું છે અને આપણે છે ને આપણું પર્સ ને એવું પણ તૈયાર કરી લીધું છે, ચુંદડી ને એવું પણ લઈ લીધું છે। તો આપણે જઈશું, આપણે પર્સ અને ચુંદડી છે ને હવે લઈ લીધું છે ને હવે આપણે જાવીશું બગસરા। તો હાલો પહેલાં તો આપણે રેશમાના ઘરે જઈશું। તો હાલો કન્ટિન્યુ વ્લોગમાં બન્યા રહેજો, બતાવું તો ચલો। તો ચંપલ આપણે પહેરી લઈએ। ચાલો ચંપલ પહેરી લીધા મમ્મી, હું જાઉં છું। હાલો તો આપણે નીકળી ગયા છે ઘર બહાર અને હાઈલીન જાવી છે રેશમાના ને રેશમાં બે જાય છે। મેકઅપનો એટલો બધો સામાન લીધો છે। અહીંયા છે ને આપણે બસની વાટે બેઠા છે, બસ સ્ટેન્ડે મોટો બધો વડલો છે ને આપણે અહીંયા બેઠા છે। જો તમે જોઈ લો ને બસ સ્ટેન્ડ બતાવું નજીકથી હાવ। જો ગાઈસ આ બસ સ્ટેન્ડ છે, જોઈ લો તમે, અહીંયા દેખાય છે। જો આ બસ સ્ટેન્ડ છે ને અમે અહીંયા બેઠા છે, ઓટલો છે ને ત્યાં અમે બેઠા છે અને આ સાઈડ જો તમે જોઈ લો અહીંયા પાર્લરે જો તૈયાર કેવા લાગી છે, જો તમે જોઈ લુક જો તો રેસમાં કેવા લાગી છે। રેસમાં તો કામમાં છે, સોલીના કામમાં રેસમાં પડી છે, જોઈ લો તમે દેખાય છે। અને આજે હું ગુજરી ખોલી છે ને રેસમાં એકદમ સોલી છે, ગુજરી થોડી છે, સોલી છે ને તો રેસમાં જો સોલી બધા હંકેલે છે અને હું અહીંયા છે ને વ્લોગ કરું છું। અને જો આજે તો બહુ મસ્ત લાગી છે આપણે। ચાલો થોડીક વાર પછી તમને મળું છું। જો બીજી વાર મેકઅપની ટ્રાય કરીશ અને આ મેકઅપ રેશમાએ કર્યો છે, તો જો કેવો મેકઅપ છે રેશમાએ કર્યો છે। પહેલાં તો બધું મિક્સમાં કર્યો હતો, શોભના બેને ને રેશમાએ મિક્સ કર્યો હતો, અત્યારે રેશમાએ એક જ કર્યો છે। હાલો હવે આપણે સમય થઈ ગયો છે ઘરે જવાનો, ઘરે જઈને તમને મળીશું, કન્ટિન્યુ વ્લોગમાં બન્યા રહીજો। આપણે ઘરે આવી ગયા સવી અને ઘરે આવી અને અત્યારે તો ફિલહાલ રેશમાના ઘરે સવી, હજી આપણા ઘરે જવાનું બાકી છે અને આપણે વી આવ્યા છીએ। તો હાલો થોડીક વાર પછી તમને મળું ગાઈસ। હવે આપણે રેશમાના ઘરેથી જઈએ છીએ આપણા ઘરે અને આપણે આજે વી આવ્યા અને આજે આપણે પાર્લરમાં શીખ્યું હતું મેકઅપનું। તો જો આ મેકઅપ આજે કર્યો તો કેવી લાગુ છું જો તમે જોઈ લો। અને આજે જો અહીંયા આવ્યા સીવી, અત્યારે હાલતા હાલતા આપણે કાકાના ઘરે આવ્યા હતા, તો આટો મારતા જ આવીને પછી પાછા આપણે ઘરે વહી જઈએ। તો હાલો કન્ટિન્યુ બ્લોગ। નાના નાના કુકડા બતાવું, હાલો તમે જોઈ લો। જો કુકડા અહીંયા છે, બતાવું અહીંયા સણે છે, તો જોઈ તમે જોઈ લો। જો અહીંયા દેખાય છે તમને, મને ભાળીને તો લગભગ ભાગી જ જાય, જો ભાગવા માંડ્યા। જો અહીંયા કેવો કચરો ને એવું બધું છે, એમાં સણે છે, જો દેખાય છે। જો અહીંયા મસ્ત, જો અહીંયા અમારે તો ગામડામાં હોય જ રાખેલા, જો છે ને મસ્ત છે। તો હાલો ગાઈસ આપણે હવે જાવી ઘરે અને આપણું ઘર નજીક આવી ગયું છે ને કુકડા જો ભાગવા માંડ્યા અહીંથી। ગાઈસ આપણે હવે આવી ગયા છે ઘરે અને હવે આપણે છે ને જમવાનું છે। તો અત્યારે જો આવી ગયા છે બગસરાથી પાર્લરેથી ઘરે અને હવે છે ને આપણે થોડુંક જમી લઈ, જમીને પાછી તમને મળું છું। તો ઘરે તો આપણે પોગી ગયા છે અને નાશું ને કપડાં બપડા ચેન્જ કરશું। તો આ કન્ટિન્યુ વ્લોગમાં બન્યા રહેજો। ફાઇનલી તો જો ગાઈસ આપણે છે ને અત્યારે અમે પણ લીધું છે અને કપડાં પણ ચેન્જ કરી લીધા છે અને બટેટાનું શાક, બટેટાને સોળીનું શાક હતું અને રોટલી હતી, તો આપણે એ જમી લીધું છે। અને હવે છે ને આપણે અત્યારે સાંજ પડી ગઈ છે, તો દાળ ભાતનો પ્લાન છે, તો દાળ ભાત પણ બનાવવા માટે જો આપણે લઈ લીધું છે, તમને બતાવું। આપણે અહીંયા દાળ લઈ લીધી છે, દાળ ભાતની દાળ અને ભાત પણ છે। તો અત્યારે જો હજી દાળ મૂકવાની છે, મમ્મી જો હજી કુકર ધોવે છે, કુકર ધોઈ લે પછી લીંબુ ને એવું જો આપણે અહીં લઈ લીધું છે, મીઠો લીમડો ને એવું। તો આજે આપણે અત્યારે દાળ ભાત બનાવવાના। તો જો ગાઈસ આપણે અહીંયા દાળ બફાઈ ગઈ છે, દાળ ભાતની દાળ, અને અહીંયા મસાલો બધો તૈયાર કરી રાખ્યો છે, લીંબુ ને એવું બધું, અને જો આમાં તેલ પણ મૂકી દીધું છે અને અહીંયા ભાત સડે છે। તો જો હમણાં આપણે રસોઈ થઈ જશે, એમાં ભાત બનાવ્યા છે અને અહીંયા દાળ બફાઈ ગઈ છે, તો એ વઘારવાની બાકી છે। તો હમણાં દાળને પણ હવે આપણે વઘારી નાખીશું। જો આ વઘાર માટે લઈ લીધું છે
તો હાલો કન્ટિન્યુ બન. હાલો ગાઈઝ હવે આપણે રસોઈ પાણી કરી નાખવી. તો ગાઈઝ આપણે જમવા બેસી જઈએ. જો સમસ્યું લઈ લીધું છે ને હાલો જમવામાં તમને તો ખબર જ છે શું છે બતાવું આપણે જમી લઈએ. તો જો આમાં ભાત નાખ્યા છે બધાની ડીશમાં. અહીંયા દાળ છે. હાલો તો ગાઈઝ હવે આપણે જમી લઈએ. જમીને પછી તમને મળીશ કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો. તો જો આપણે દાળ ભાત લઈ લીધા છે આપણી ડીશમાં અને કચરો બધો કાઢી નાખ્યો છે. હાલો હવે જમી લઈએ. તો ગાઈઝ આપણે વાસણ એવું બધું કરી નાખ્યું છે જમી લીધું અને હવે બેસવા ગયા હતા તો બેસીને ત્યાંથી આવી ગયા સુધી. તો હાલો ગાઈઝ અત્યારે અહીંયા બ્લોગને એન્ડ કરીશી. તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, બેલ આઇકનને પ્રેસ કરજો અને ફૂલ સપોર્ટ કરજો ગાઈઝ. અને નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ બીજા નવા નેક્સ્ટ બ્લોગમાં. તો જય માતાજી, જય મા મંગળ, જય દ્વારકાધીશ ને બધાને ગુડ નાઇટ ગાઈઝ.